સુરત શહેર એ હીરાનગરી તરીકે ઓળખાતું શહેર છે, ત્યારે સુરત શહેરમાં હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું છે. ત્યારે રત્ન કલાકારોની હાલત હાલ કફોડી બની છે. નાના કારખાનાના વેપારીઓએ ઘંટી વહેંચવા કાઢી છે. સુરતના વરાછા કતારગામ સહિતના બંગાળના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા લાગ્યા છે. સ્ક્રેપનો વેપાર કરતા વેપારીના ગોડાઉનમાં જૂની ઘંટીના થપ્પા લાગ્યા છે. મોટાભાગે જેમના ખાતા ભાડા પર હતા તેવા વેપારીઓ ઘંટી વહેંચી રહ્યા છે. સ્ક્રેપમાં ઘંટીનું લે વેચ કરતા વેપારીઓ પાસે 6 મહિનાથી ઘંટી ખરીદવા જ કોઈ નથી આવતું. બંગાળના વેપારી પાસે માત્ર હીરા વેપારીઓના ઘંટીઓનું જ વેચાણ કરવામાં આવે છે. સ્ક્રેપના વેપારીઓ પાસે જૂની ઘંટીઓનો સ્ટોક વધી ગયો છે. અંદાજે 3,500થી વધુ ઘંટીઓ સ્ક્રેપમાં મુકાઈ છે. આ તમામ માહિતીને લઈને અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ. એમની પાસે સમગ્ર માહિતી વિગતવાર જાણીશું. જી અરવિંદ, જણાવજો કે સુરતનું જે હીરા ઉદ્યોગ છે તે હાલ મંદીમાં ઘેરાયેલું છે. સુરતના હીરા ઉદ્યોગમાં મંદીના ગ્રહણને કારણે નાના કારખાનાના વેપારીઓ ઘંટી વેચવા કાઢી રહ્યા છે. આ સમગ્ર મામલો શું છે? આશા, ચોક્કસથી જે પ્રમાણેની જો વાત કરીએ અને ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગની જો વાત કરીએ તો છેલ્લા 50 વર્ષના ઇતિહાસમાં જે મંદીનું ગ્રહણ છે તે યથાવત છે અને મંદીના કારણે જે રત્ન કલાકારો છે તેની કફોડી હાલત છે. અનેક રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી છે. ત્યારે હવે જોવા જાય તો નાના નાના કારખાનાઓ જે છે વેપારીઓ જે ઘંટી વેચવા કાઢી છે, ત્યારે સુરતના વરાછા કતારગામ સહિત ભંગારના ગોડાઉનમાં જે ઘંટીઓના છે તે થપ્પા લાગ્યા છે અને ખાસ કરીને સ્ક્રેપનો વેપાર કરતા લોકો ગોડાઉનમાં જૂની ઘંટીના થપ્પા જોવા મળી રહ્યા છે. ત્યારે આ રીતે મોટા ભાગે જે ભાડા ખાતા પર રહ્યો છે તેઓ અત્યારે હાલ ઘંટી વેચવા મજબૂર બન્યા છે અને રત્ન કલાકારોની હાલત આ સમગ્ર મામલે મંદીના કારણે કફોડી દેખાઈ રહી છે. જી, છાસવારે આપણને સમાચાર મળતા રહે છે કે રત્ન કલાકારો આ મંદીને કારણે આત્મહત્યા કરી રહ્યા છે. તો શું સરકાર આ તરફ કોઈ ધ્યાન આપી રહી છે કે શું? ચોક્કસથી અનેક વાર ડાયમંડ ઉદ્યોગમાં જે પ્રમાણે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા રજૂઆત કરાઈ હતી, સરકાર સામે કેટલીક માંગણીઓ, આવેદન પત્રો રજૂ કર્યા હતા. અનેક વાર સરકાર સામે માંગણીઓ થઈ ચૂકી છે, પરંતુ સરકાર દ્વારા હજી કોઈ ગંભીર આ મુદ્દે રત્ન કલાકારોને વહારે નથી આવ્યું અને તેને કારણે જે અનેક રત્ન કલાકારોએ ટપોટપ આર્થિક રીતે જે પ્રમાણેની તકલીફો હોય છે અને તેને કારણે જીવ પણ ગુમાવે છે. આત્મહત્યાનું પ્રમાણ પણ રત્ન કલાકારોમાં વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે અંદાજે 3,500 થી વધુ આ હીરાની ઘંટીઓ અત્યારે જે છે તેને લઈને હાલ તો ડાયમંડ ઉદ્યોગમાં ચોક્કસ મંદીનું જે વાતાવરણ છે તે સમગ્ર મામલે લોકોમાં ફફડાટ ચોક્કસ જોવા મળી રહ્યો છે. જી આભાર અરવિંદ. વધુ જાણકારી માટે આપનો ફરી સંપર્ક કરીશું. મારું નામ મનોજભાઈ જોશી છે. મનોજભાઈ, કઈ રીતનો તમારો બિઝનેસ છે? અમારા સ્ક્રેપનો બિઝનેસ છે, ડાયમંડ સ્ક્રેપનો. એની ઘંટીઓ એ બધું લેતા હોઈએ છીએ અમે કારખાનાનો સામાન. તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે, શું છે એનું કારણ? એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે. એમ તો ઘણા સમયથી છે, પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે. હર વખતે આવું હોતું નથી. દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે. પણ આ વખતે એવું નથી. આ વખતે ઘંટી બી આવે છે, આવક છે પણ જાવક નથી. કેટલી હદ તક એ ઘંટીઓ આવી છે અને જતી કેમ હતી? એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય, એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે. તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોઈ શકે અંદાજે? ત્યારે તો જેવા વેપારી, કોઈની પાસે 2,000, કોઈની પાસે 3,000, કોઈની પાસે 500-600 ઘંટી એવું હોય છે. આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે? આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે 15 થી 17. જૂની ઘંટીનો હોય છે 5-6 હજાર, 5-6 હજાર. તો અત્યારે હાલ મંદીના કારણે કોઈ